નમસ્કાર, હું છું માર્ગે. આપની સાથે હેડલાઇન્સમાં જોઈએ કેટલાક મહત્વના સમાચાર. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના મતે ઓગસ્ટ મહિનો વરસાદથી ભરપૂર રહેશે. ખાસ કરીને 6 થી 10 ઓગસ્ટ દરમિયાન ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના છે. હવામાન વિભાગ અનુસાર અત્યારે રાજ્ય પર 3 વરસાદી સિસ્ટમ સક્રિય છે. આ ત્રણેય સિસ્ટમ્સને કારણે રાજ્યભરમાં વરસાદી માહોલ છવાયો છે. આજે રાજ્યના અમુક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે. ઓસ્ટ્રેલિયા વિશ્વનો પહેલો દેશ બન્યો છે જ્યાં 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો યુટ્યુબ, એક્સ, ટિકટોક, ફેસબુક, સ્નેપચેટ અને ઇન્સ્ટાગ્રામ જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો ઉપયોગ નહીં કરી શકે. ઓસ્ટ્રેલિયાની સંસદમાં પ્રસ્તાવને મંજૂરી મળી ગઈ છે. આ પ્રતિબંધને લાગુ કરવાનું પરીક્ષણ જાન્યુઆરીમાં શરૂ થશે. કાયદાનું પાલન ન કરનાર કંપની પર $32 મિલિયન સુધીનો દંડ થઈ શકે છે. સાન ફ્રાન્સિસ્કો સ્થિત ભારતીય કોન્સ્યુલેટે કેલિફોર્નિયા, પશ્ચિમી દરિયાકાંઠાના રાજ્યો અને હવાઈમાં રહેતા ભારતીયો માટે એલર્ટ જારી કર્યું છે. તેમાં કહેવામાં આવ્યું છે કે યુએસ અધિકારીઓ સ્થાનિક ઇમરજન્સી મેનેજમેન્ટ અને સુનામી એલર્ટ સેન્ટરની ચેતવણીઓ પર નજર રાખો. સુનામીના એલર્ટ બાદ ઊંચી જગ્યાએ જતા રહો, દરિયાકાંઠાથી દૂર રહો અને ડિવાઇસ ચાર્જ રાખો. જમ્મુ કાશ્મીરના પૂંચ સેક્ટરમાં સુરક્ષા દળોએ 2 આતંકવાદીઓને ઠાર કર્યા છે. એલઓસી નજીક દેગવાર સેક્ટરમાં શંકાસ્પદ પ્રવૃત્તિઓ બાદ ભારતીય સેના અને જમ્મુ એન્ડ કાશ્મીર પોલીસે સંયુક્ત ઓપરેશન શરૂ કર્યું હતું. આતંકવાદીઓએ ગોળીબાર કરતા સુરક્ષા દળોએ જવાબી કાર્યવાહીમાં બંનેને ઠાર કર્યા હતા. સૂત્રો મુજબ આતંકવાદીઓ પાકિસ્તાનથી ઘૂસણખોરીનો પ્રયાસ કરી રહ્યા હતા. આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન હજુ પણ ચાલુ છે. ડીજીસીએએ એર ઇન્ડિયાના વિમાન સંચાલનમાં 100 સુરક્ષા ખામીઓ શોધી કાઢી છે. વાર્ષિક સુરક્ષા ઓડિટ દરમિયાન આ ખામીઓ પ્રકાશમાં આવી છે. આ ખામીઓમાંથી 7 ખામીઓને ડીજીસીએ દ્વારા સૌથી ગંભીર શ્રેણીમાં મૂકવામાં આવી છે, જેમાં પાયલટ તાલીમનો અભાવ, બિનકાર્યક્ષમ સિમ્યુલેટર, ફ્લાઇટ રોસ્ટરનું સંચાલન કરતા પ્રશિક્ષિત સ્ટાફનો અભાવ જેવી ખામીઓનો સમાવેશ થાય છે. 30મી જુલાઈ સુધીમાં તેને સુધારવા માટે અલ્ટિમેટમ અપાયું છે. હવામાન વિભાગે ઘણા રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી જારી કરી છે. રાજસ્થાનમાં રેડ એલર્ટ છે અને 14 જિલ્લાઓમાં શાળાઓ બંધ રખાઈ છે. બિહાર, હિમાચલ પ્રદેશ અને પશ્ચિમ મધ્ય પ્રદેશ માટે ઓરેન્જ એલર્ટ જારી કરાયો છે. ઉત્તર પ્રદેશના 6 જિલ્લાઓમાં પણ ભારે વરસાદની આગાહી છે, જ્યારે કે દિલ્હી એનઆરસીમાં વાદળછાયું વાતાવરણ રહેશે અને હળવો વરસાદ પડી શકે છે. રશિયામાં 8.7ની તીવ્રતાના ભૂકંપ બાદ જાપાનમાં પણ સુનામીની ચેતવણી જારી કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ જાપાનમાં સુનામીની ચેતવણી જારી કર્યા બાદ ફુકુશીમા પરમાણુ પ્લાન્ટને ખાલી કરાવવામાં આવ્યો છે. અહીં કામ કરતા કર્મચારીઓને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે. દરમિયાન સમુદ્રમાં ઊંચા મોજા ઉછળી રહ્યા હતા. અમદાવાદના બાવળામાં ભારે વરસાદને કારણે પૂરની પરિસ્થિતિ સર્જાઈ છે. વરસાદી પાણી લોકોના ઘરોમાં ઘૂસી જવાને કારણે લોકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. બાવળા હાઈવે પરનો ઇન્ડસ્ટ્રીયલ પાર્ક જળમગ્ન છે, જે કારણે નોકરિયાત વર્ગને અવરજવર કરવામાં સમસ્યા થઈ રહી છે. બાવળામાં વરસાદ બંધ થયો હોવા છતાં વરસાદી પાણી ભરાવાની સમસ્યા યથાવત રહી છે. પાણી ભરાઈ જવાને કારણે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. એક મહત્વપૂર્ણ ચુકાદામાં સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે કર્મચારી વળતર અધિનિયમ 1923ની કલમ 3ની જોગવાઈમાં રહેઠાણ અને કાર્યસ્થળ વચ્ચે મુસાફરી દરમિયાન થતા અકસ્માતોને રોજગાર દરમિયાન થતા અકસ્માતો તરીકે ગણાશે. આનો અર્થ એ થયો કે ફરજ પર જતી વખતે કે આવતી વખતે થતા અકસ્માતોને પણ સેવા દરમિયાન થતા અકસ્માતો ગણવામાં આવશે. બોમ્બે હાઈકોર્ટના 2011ના આદેશને પડકારતી અરજીની સુનાવણી દરમિયાન આ નિર્ણય અપાયો છે. મુંબઈમાં વાનખેડે સ્ટેડિયમ સ્થિત બીસીસીઆઈની ઓફિસમાં ચોરી થઈ છે, જ્યાં લાખો રૂપિયાની આઈપીએલની જર્સી ગાયબ થઈ ગઈ છે. આશ્ચર્યજનક રીતે ચોરીનો માસ્ટર માઇન્ડ ઓફિસનો જ સિક્યોરિટી મેનેજર ફારૂક અસલમ ખાન નીકળ્યો. તેના પર આઈપીએલ 2025ની 261 જર્સી ચોરવાનો આરોપ છે, જેની કુલ કિંમત આશરે 6.52 લાખ રૂપિયા થાય છે. સીસીટીવી ફૂટેજના કારણે આ ચોરી પકડાઈ હતી. અસલમ ખાને આ જર્સી હરિયાણાના એક ડીલરને વેચી હતી. રશિયાના કામચાટકામાં 8.8ની તીવ્રતાના ભૂકંપ બાદ સુનામી ત્રાટકી છે. બુધવારે સવારે આવેલા આ ભૂકંપથી કુરિલ ટાપુઓ પર આવેલા સેવેરો કુરિલ્સ્ક નજીક 16 ફૂટ ઊંચા મોજા ઉછળ્યા હતા. રશિયન સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા ડ્રોન વિડીયોમાં સુનામીગ્રસ્ત શહેરોમાં ઇમારતો દરિયાના પાણીમાં ડૂબેલી દેખાઈ રહી હતી. ટાપુઓ ઉપરથી લગભગ
2700 લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડાયા છે. ગુજરાત એટીએસે બેંગલુરુથી શમા પરવીનની ધરપકડ કરી છે, જે અલ-કાયદા સાથે સંકળાયેલી છે. ગુપ્ત માહિતીના આધારે આ ધરપકડ કરવામાં આવી છે. શમા સ્ટ્રેન્જર ઓફ ધ નેશન નામથી 3 ઇન્સ્ટા એકાઉન્ટ હેન્ડલ કરતી હતી. તમામ એકાઉન્ટમાં 10,000થી વધુ ફોલોઅર્સ હતા. એટીએસની ટેકનિકલ ટીમ દ્વારા એકાઉન્ટ હોલ્ડરની શોધ કરતા શમા સુધી પહોંચી હતી. શમાએ દેશ વિરુદ્ધ કાવતરું ઘડવાની કબૂલાત કરી છે. તે પાકિસ્તાન સાથે પણ સંપર્કમાં હતી. રશિયામાં આવેલા ભૂકંપને કારણે જાપાન અને અમેરિકાના ઘણા ટાપુઓમાં સુનામીના મોજા તબાહી મચાવી રહ્યા છે. 3 થી 4 મીટર ઊંચા મોજા નોંધાયા છે, જેના કારણે બંદરો પર ભય ફેલાયો છે. જાપાનમાં 20 લાખ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડાયા છે. હવાઈમાં પણ ચેતવણી જારી કરવામાં આવી છે. આ મોજા મુખ્યત્વે જાપાન અને અમેરિકાના હવાઈ કેલિફોર્નિયાને અસર કરશે. ભારતમાં અંદમાન નજીક મજબૂત મોજા આવવાની શક્યતા છે. ભાવનગરના મેયર ભરત બારડે ભાજપના વોટ્સએપ ગ્રુપમાં આત્મવિલોપનની ચીમકી આપીને સનસનાટી મચાવી હતી. તેમણે પક્ષમાં થઈ રહેલા અન્યાય અને તેમને નિશાન બનાવતા હોવા અંગે વ્યથા ઠાલવી હતી. જોકે આ પોસ્ટ બાદ આજે મેયરે જાણે યુ ટર્ન માર્યો હોય તેમ જણાવ્યું છે કે હું જ પોતે પાર્ટીનો વરિષ્ઠ છું, વડીલ છું. મારે કોઈ જ ફરિયાદ કરવાની હોતી નથી. મને મારી પાર્ટી ઉપર ગર્વ છે. હવે રાજ્યમાં દવાઓ પણ ડુપ્લિકેટ મળી રહી છે. એફડીસીએ અનેક જગ્યાએ રેડ કરીને 17 લાખ રૂપિયાની કિંમતની નકલી એલોપેથિક દવાઓ જપ્ત કરી છે. આ રેડ દરમિયાન 17 લાખની નકલી દવાઓ ઝડપી લેવાઈ છે. અન્ય રાજ્યોમાંથી ચોકનો પાવડર ભરેલો હોય તેવી દવા ખરીદીને 50% ભાવમાં રોકડેથી વેચાણ કરવામાં આવતું હતું. અમદાવાદના વટવા, સીટીએમ અને બાપુનગરમાંથી આ નકલી દવાઓનો જથ્થો ઝડપી પડાયો છે. બ્રિટનની ઇઝી જેટ ફ્લાઇટમાં એક ભારતીય યાત્રી 41 વર્ષીય અભય દેવદાસ નાયક અલ્લાહુ અકબર ફ્લાઇટમાં બોમ્બ છે અને અમેરિકા મુર્દાબાદ, ટ્રમ્પ મુર્દાબાદ જેવા નારા લગાવવા લાગ્યો હતો. આથી ફ્લાઇટનું ગ્લાસગોમાં ઇમરજન્સી લેન્ડિંગ કરાવવું પડ્યું. યાત્રીને કાબૂમાં લીધા બાદ તેની ધરપકડ કરવામાં આવી હતી. તેના ઉપર હુમલો કરવા અને વિમાન સુરક્ષા જોખમમાં મૂકવા બદલનો ગુનો નોંધાયો છે. તમિલનાડુના રાજ્યપાલ આર.એન. રવિએ આસામ અને પશ્ચિમ બંગાળ સહિત દેશના કેટલાક ભાગોમાં ઝડપથી વધી રહેલી વસ્તીને ટાઈમ બોમ્બ સમાન ગણાવીને ચિંતા વ્યક્ત કરી છે. ગાંધીનગરમાં રાષ્ટ્રીય સંરક્ષણ યુનિવર્સિટીમાં સંબોધન કરતાં તેમણે કહ્યું કે વસ્તીમાં થઈ રહેલા આ ફેરફારો ભવિષ્યમાં દેશના વિભાજનનું કારણ બની શકે છે અને તેનો ઉકેલ આજથી જ શોધવો પડશે. રશિયામાં આવેલો ભૂકંપ વિશ્વનો સૌથી મોટો 6થો ભૂકંપ છે. યુએસ જીઓલોજિકલ સર્વે મુજબ આ ભૂકંપ અત્યાર સુધીના 6 સૌથી શક્તિશાળી ભૂકંપમાંનો એક છે. ભૂકંપને કારણે અનેક દેશોમાં તેની અસર જોવા મળશે. આ પહેલા 2 મોટા ભૂકંપ આવેલા, જેમાં 2010માં ચીલી અને બીજો ભૂકંપ 1906માં ઇક્વાડોરના એસ્મેરાલ્ડ્સમાં આવ્યો હતો. ચીલીમાં 523 અને ઇક્વાડોરમાં 1500 લોકો મરી ગયા હતા. વિશ્વનો સૌથી મોટો ભૂકંપ 9ની તીવ્રતાનો રશિયામાં 1952માં આવ્યો હતો. અમેરિકાને સ્માર્ટફોન સપ્લાય કરવાના મામલે ભારતે ચીનને પાછળ છોડી દીધું છે. રિસર્ચ ફર્મ કેનાલિસ દ્વારા જાહેર કરાયેલા ડેટાના નવા રિપોર્ટ મુજબ 2025માં ભારતમાં બનેલા સ્માર્ટફોનનું અમેરિકામાં શિપમેન્ટ 240% વધ્યું છે. ભારતની આ સિદ્ધિ પાછળ એપલનો સૌથી મોટો હાથ છે. ગયા વર્ષે આ સંખ્યા માત્ર 13% હતી. ચીને 2024માં અમેરિકામાં 61% સ્માર્ટફોન મોકલ્યા હતા, જે આ વર્ષે ઘટીને માત્ર 25% થઈ ગયા છે. આજે સવારે રશિયાના કામચાટકા દ્વીપકલ્પમાં આવેલો 8.8ની તીવ્રતાનો ભૂકંપ ડોક્ટરની હિંમત ન તોડી શક્યો. ભયંકર ભૂકંપ આવ્યો ત્યારે ડોક્ટર હોસ્પિટલમાં દર્દીની સર્જરી કરી રહ્યા હતા. આ સમય દરમિયાન આખું ઓપરેશન થિયેટર હલવા લાગ્યું. તેમ છતાં ડોક્ટરે ઓપરેશન બંધ ન કર્યું અને સર્જરી ચાલુ રાખી. એક અહેવાલ પ્રમાણે ઓપરેશન પછી દર્દી સંપૂર્ણપણે સ્વસ્થ છે. દરેક વ્યક્તિ ડોક્ટર્સની આ હિંમતની પ્રશંસા કરી રહ્યા છે. સતત ભારે વરસાદને કારણે સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટીમાં વધારો થયો છે. નર્મદા ડેમમાં 2,22,000 ક્યુસેક પાણીની આવક થઈ છે. ઉપરવાસમાંથી પાણીની આવકને કારણે સરદાર સરોવર ડેમની જળ સપાટીમાં વધારો થયો છે. અત્યારે નર્મદા ડેમમાં જળસ્તર 127.74 મીટરની સપાટીએ છે. છેલ્લા 24 કલાકમાં જળ સપાટીમાં 1.27 મીટરનો વધારો નોંધાયો છે. સરદાર સરોવર નર્મદા ડેમ અત્યાર સુધીમાં 60% ભરાયો છે.
પશુ પંખીઓને કુદરતી કે માનવ સર્જિત આફતનો પહેલેથી જ અણસાર આવી જતો હોય છે. માન્યતા વધુ એકવાર સાચી પડી છે. ગઈકાલે સાંજે રશિયાના કામચટકામાં મધદરિયે રહેતી બેલુગા વહેલ તણાઈને કાંઠે આવી ગઈ હતી અને ત્યારબાદ આજે વહેલી સવારે રશિયામાં 8.8ની તીવ્રતાનો ભયાનક ભૂકંપ આવ્યો હતો. આજે જાપાનના તાટેયામામાં વહેલ માછલીઓ તણાઈને કાંઠે આવી પહોંચી છે. આ શું સંકેત હોઈ શકે તે વિશે લોકો ચર્ચા કરી રહ્યા છે. ગુજરાત હાઈકોર્ટ દ્વારા 2002ના ગોધરાકાંડ બાદ થયેલા રમખાણોના કેસમાં 3 આરોપીઓને પુરાવાના અભાવે નિર્દોષ જાહેર કરવામાં આવે છે. ફાસ્ટ ટ્રેક કોર્ટ દ્વારા આ લોકોને દોષી ઠેરવીને 5 વર્ષની સજા ફટકારવામાં આવી હતી. સુનાવણી દરમિયાન હાઈકોર્ટે ટાંક્યું કે દોષિત ઠેરવવાનો નિર્ણય વિશ્વસનીય પુરાવાઓ પર આધારિત ન હતો. જસ્ટિસ ગીતા ગોપીની ખંડપીઠ દ્વારા તેમની અપીલ સ્વીકારવામાં આવી છે. આવા જ કેટલાક રસપ્રદ સમાચારો નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને જોતા રહો હેડલાઇન્સ.